મિત્રો, ડિયર ફ્રેન્ડ્સ, પુનિત વિદ્યાપીઠના એક નવા જ મળેલા સ્લોગન સાથે મારી આજની વાત મારે શરૂ કરવી છે. અદ્ભુત એ દૈવી વાક્ય છે. કદાચ આકાશવાણી સ્વરૂપે પણ આપણને મળે એવું એ વાક્ય છે. એમાં એવું કહેવાયું છે કે બિફોર યુ સ્પીક આઈ હિયર. તમે જે બોલવા માગો છો ને એ બોલો એ પહેલાં તો હું સાંભળી ચૂક્યો હોઉં છું. આ એક આશીર્વાદ કહો, કૃપા કહો, કોઈ પરમ ચેતનાનો સાક્ષાત્કાર કહો, પણ અદ્ભુત વાક્ય છે અને એ મને સીધું ટચ કરે છે, એટલે હું સીધું અહીંયા લઉં છું. બિફોર યુ સ્પીક આઈ હિયર. આજની વાતના વિષયમાં મારે એક એવા ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઉપર તમારી સાથે વાત કરવી છે. મે બી કદાચ આ વિડીયો લાંબો પણ થાય, પણ આઈ મસ્ટ સે બિકોઝ એ વાત કરીને હું પણ કેટલીક સ્પષ્ટતાઓ મેળવવાનો છું અને મને મળવાની છે, જેની મને ખાતરી છે. I will teach you. I will teach you to earn money. मैं तुम्हें बताऊंगा कि मनी कैसे बनाया जाता है. हाउ टू अर्न मनी. બહુ સીધા સાદા વિધાન સાથે મારી વાતને હું અહીંયા મૂકી રહ્યો છું. એની પાછળ બહુ સ્પષ્ટ ઉદ્દેશ છે, કેમ કે એ સાંપ્રત સમયની માંગ છે. પૈસા બનાવવા, સમૃદ્ધિ પ્રાપ્ત કરવી, જીવન સુખ સગવડભર્યું બને એ માટે કોની ઈચ્છા ન હોય. એટલે એના અનુસંધાને આજે વહેલી સવારે જે મેં એક પોડકાસ્ટ સાંભળ્યું, વર્લ્ડના 4 બેસ્ટ ફાઇનાન્શિયલ એક્સપર્ટ સાથેની એ વાતો મેં સાંભળી અને એનો કેટલોક સાર, એની કેટલીક નોટ્સ મેં બનાવી અને એ નોટ્સના આધારે મને થયું કે મારે આ વાત એક વખત તો આ યુનિવર્સમાં વહેતી મૂકવી જોઈએ, અને એટલે હું મૂકી રહ્યો છું. મારી આ ગમતી ક્રિયા છે, ઘટના છે. I continuous go through such type of podcasts. મારો આ નિત્યક્રમ છે. સતત કાં તો ઓડિયોમાં સાંભળતો રહું છું, કાં તો વાંચતો હોઉં છું, અને કાં તો વિચારતો હોઉં છું. કેમ કે એ મિશન છે અને મારું પેશન પણ છે. એ જે 4 વર્લ્ડ બેસ્ટ ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ છે, એ 4નું પોતાનું એક અલગ સ્થાન છે. એની પોતાની એક હસ્તી છે. એ પર્સનાલિટી ન કહું, પણ એને પર્સનલ એમની રિયાલિટી એટલી અદ્ભુત છે કે એમની વાતો આપણને એક નવી ઊંચાઈ આપે છે, એક નવી સમજણ આપે છે, એક નવી ગરિમા આપે છે. પહેલાં તો એ 4 પ્રતિભાશાળી નાણાકીય તજજ્ઞો, એના નામ સાથે વાત કરું અને પછી એ બધા વિશે એમના કેટલાક વિચારો છે એની થોડી વાત કરું. આજની મારી આ વાત રહેશે. અને કદાચ આ જીવન બદલાવી નાખનારી ઘટના પણ બની રહે જો તમે થોડું સિરિયસલી એમાં ઇન્વોલ્વ થઈ અને આ વાતને પામવાની કોશિશ કરો તો. અને એમાંની પહેલી વ્યક્તિ છે એ છે ડૉક્ટર જો ડિસ્પેન્ઝા. એના વિશે હું વાત કરીશ, પણ પહેલાં એ 4 તજજ્ઞોના નામ આપી દઉં. ડૉક્ટર જો ડિસ્પેન્ઝા, બીજા છે બોબ પ્રોક્ટર, થર્ડ વન છે જ્યોર્જ કેમલ,
અને ફોર્થ વન ચોથા છે પેટ્રિક બેટ ડેવિડ. બહુ અજાણ્યા લાગે કદાચ, અને કદાચ if you have ever go through such type of podcast on YouTube channel, you can have such type of great rich knowledge information, but I don't know. Anyhow, એમણે જે મની મેનિફેસ્ટેશન ઉપર જે વાત કરી છે, બહુ અદ્ભુત વાત છે. ડૉક્ટર જો ડિસ્પેન્ઝા વાત કરે છે રિલેશનશિપ વિથ મની પર. મની સાથે આપણા બધાની એક રિલેશનશિપ છે, કોઈ જરૂરિયાતના સંદર્ભે, મોજ શોખના સંદર્ભે, જવાબદારીના સંદર્ભે. આપણે આપણા ઘર પ્રત્યે, આપણા પરિવારના સભ્યો પ્રત્યે, આપણી માલ મિલકત પ્રત્યે, આપણા પર્યાવરણ પ્રત્યે એક રિલેશનશિપ બાંધતા હોઈએ છીએ, જાણતા કે અજાણતા. અમુક સહજ રીતે જન્મ સાથે આવતી હોય છે, અને અમુક આપણે ડેવલપ કરતા હોઈએ છીએ. અને મની સાથેની જે રિલેશનશિપ છે, એ રિલેશનશિપની બાબતમાં જો ડિસ્પેન્ઝા એવું કહે છે કે આપણા એવા કેટલાક જૂના ખ્યાલો હજી અંદર પડેલા છે. આપણે બાળપણમાં વેન વી વેર ચાઇલ્ડ, અને એવું કહેવાય છે કે જ્યારે આપણે 5 થી 6 વર્ષની ઉંમરના હોઈએ છીએ ત્યારે આપણી અંદર જે વેવ્સ હોય છે, બ્રેઇન, એમાં જે વેવ્સ હોય છે એ સ્લો મોશનમાં જતા હોય છે, એ સ્લો મોશનમાં કામ કરતા હોય છે. એટલે એમાં જે વસ્તુ વિચાર નાખી દેવામાં આવે એ ધીમે ધીમે ત્યાં દ્રઢ થતા હોય છે. એવું કહેવામાં આવે છે કે ભાઈ પૈસા છે એ તો બહુ ખરાબ ચીજ છે, એ દૂષણ છે, એનાથી ક્યારેય ઉત્તમ ધ્યેયો આપણે પ્રાપ્ત ન કરી શકીએ. એ બધા જ દૂષણોનું મૂળ છે. આવું બધું ફેમિલીમાં સાંભળતા હોઈએ છીએ, એના આધારે એક માન્યતા દ્રઢ થતી જતી હોય છે, અને ધીમે 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 જેમ જેમ આપણે ગ્રો અપ થઈએ છીએ એમ એમ એ વાત વધુ ને વધુ સેટ થાય છે. કેટલુંક એમાં અપવાદરૂપ હોય છે, અને પછી ત્યાંથી વાત આગળ વધે છે. હવે આ અંદર પડેલી એ વાતો, બાળપણમાં અંદર પડેલી વાતો, એ સ્નેપશોટ બનીને, એક સ્ક્રીનશોટ પડીને, એક લોંગ ટર્મ મેમરીમાં આવીને આપણને અવારનવાર વર્તમાન સમયમાં ક્યાંક ને ક્યાંક રેફરન્સમાં એ આપણે આવીને જોડતી રહે છે. એટલે આપણી એ ફિલિંગ્સ છે એ વધુ ને વધુ દ્રઢ થતી જાય છે, અને પરિણામે મની પ્રત્યેનો આપણો જે લગાવ છે એ એક બિલીફમાં, એક માન્યતામાં આવી જાય છે. એક માન્યતા ઘર કરી, એક પૂર્વગ્રહ બની જાય છે. આવું થાય છે. જો ડિસ્પેન્ઝા એક અદ્ભુત વાત કરે છે અહીંયા. જે લોકોની પાસે સંપત્તિ છે, જે લોકોની પાસે ધન છે, જે લોકો પુષ્કળ સુખી છે, it doesn't mean that they deserve all these things. એમને એમના પ્રશ્નો છે, એમને એમની સમસ્યાઓ છે, પણ અહીંયા એક મનીનો અભાવ છે, એક ફિલિંગ્સ છે, એક બાજુ માન્યતા ઘર કરી ગઈ છે કે પૈસા બધી બાબતોનું, આ અનિષ્ટોનું દૂષણ છે, અને પૈસાની તો જરૂર છે, ધનની તો જરૂર છે, અને એ નથી
અને નેચરલી જે વસ્તુ નથી એનો અભાવ સતત આપણને ચાલતો રહેવાનો હોય, અને પછી એ અભાવને દૂર કરવા માટેના નાના મોટા પ્રયત્નો થતા રહેતા હોય, અને એ પ્રયત્નો બહુ સમજી લે જેવી વાત છે. એ પ્રયત્નોમાં ક્યારેક માધ્યમો કે સાધનો એ મેળવવા માટેના સારા પણ બની જાય, ક્યારેક નબળા પણ આવી જાય, અને આખું જુદું જ પરિણામ સામે આવી છે. આટલી વાત છે. વાત એમ છે કે વી હેવ નો પેશન્સ. આપણી પાસે ધીરજ હોતી નથી. એવું કહેવાય છે કે શિયાળો પછી શિયાળો આવતો જ નથી, રાત પછી દિવસ આવે જ છે, રવિ પછી સોમવાર જ આવે છે. તો જે 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 દુઃખના દિવસો છે, જે આ લેકિંગના દિવસો છે, જે અભાવના દિવસો છે, એ ટાઈમ ટર્ન્સ, ટેબલ ટર્ન્સ. એ સમય આવવાનો હોય છે, પણ ત્યાં સુધી પહોંચવામાં ઇટ ટેક્સ ટાઈમ. ઇટ ઇઝ ધેર. તમારા માટે પણ એ તબક્કો આવવાનો છે, આવે જ. પણ એ દરમિયાન એ તબક્કા માટેનો એક નિશ્ચિત સમય હોય છે. એ ત્યાં સુધી પહોંચીએ ત્યાં સુધીમાં નથીની ભાવના, અને એને પરિણામે કેટલીક માનસિક, સાંવેગિક, શારીરિક, આર્થિક જે કંઈ સમસ્યાઓ ઊભી થાય છે, એને કારણે એ માણસ વધુ ને વધુ ક્ષીણ થતો જાય છે. એની હાલત વધુ ને વધુ નબળી પડતી જાય છે. એકચ્યુઅલમાં એ નિશ્ચિત હોય છે કે 3 વર્ષ પછી કે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી એ તબક્કો એને આવવાનો જ છે સુખનો. છે જ, હોય જ. ધેટ ઇઝ ડેફિનેટ. કુદરત ક્યારેય કોઈને અન્યાય કરતી નથી, અને કર્યો પણ નથી. આપણને જસ્ટિફિકેશન ફાવતું નથી. આપણે બહુ જજમેન્ટલ થઈ જાય છીએ. જજમેન્ટલ આપણે થવાનું હોય ને, ન્યાય આપવાનો હોય ને, તો આપણે બહારના જે કંઈ વાતાવરણ છે, બહારના જે કંઈ અનુભવો છે, ત્યાં આપવો જોઈએ. આપણી અંદરની જે ફિલિંગ્સ છે એમાં ન આવવો જોઈએ. અંદરની ફિલિંગ્સમાં આપણે જજમેન્ટલ બનીએ છીએ ને, એટલે આ બધા રોગો, આ બધી સમસ્યાઓ, આ બધા પ્રશ્નો ઊભા થાય છે. હકીકતમાં આપણને પછી લેબલો મળવાના શરૂ થઈ જાય ને, એટલે આપણે પછી માનવા માંડીએ છીએ. આપણને જજમેન્ટ આપીએ છીએ કે હવે કોઈ એમ કહે કે આ હવે કોઈ 2 પાંદડે નહીં થાય, આના હવે દિવસો કોઈ દી સારા નથી આવવાના. આવું કન્ટિન્યુઅસ જ્યારે વાત આપણી સમક્ષ આવવા માંડે, ત્યારે એ આપણામાં એ ઘર કરી જાય છે, અને આપણે આપણી જાતને એક જજમેન્ટ આપી દઈએ છીએ કે હવે નાવ ઇટ ઇઝ નોટ ઇન અવર ડેસ્ટિની, આપણા નસીબમાં નથી. જો ડિસ્પેન્ઝા બહુ અલગ વાત કરે છે, બિલકુલ અલગ વાત કરે છે. એનું સ્પષ્ટ કહેવું છે કે આપણે અત્યારે 3 ડાયમેન્શનમાં રહીએ છીએ. બહુ સમજવા જેવી વાત છે. 3 ડાયમેન્શન એટલે કે કોન્શિયસ સાથે, એક સભાનતા સાથે આપણે જીવી રહ્યા છીએ. આપણને જેટલી બાબતોનો બોધ છે, જેટલી બાબતોનું જ્ઞાન છે, જેટલી બાબતોની સમજ છે, એટલી બાબતો તરફ જ આપણે આગળ વધી શકીએ છીએ. એથી બિયોન્ડ આપણે જઈ શકતા નથી. અને ત્યાં પહોંચવામાં પણ આપણને 2 વસ્તુની જરૂર પડે છે. સપોઝ અહીંથી મારે અત્યારે આ સમયે હું આ રેકોર્ડિંગ કરતો હોઉં અને બહાર કોઈ બારણું ખખડાવે, એટલે મને બોધ થાય, મારું મગજ મને સંકેત આપે કે કોઈક છે, એટલે મારે ઊભું થવું પડે. ઊભું થઈ ત્યાં પહોંચવું પડે, બારણું ખોલવું પડે. 2 વસ્તુની જરૂર પડે છે. સૌથી પહેલાં એમાં સમય જાય છે, અને બીજું એનર્જી જાય છે. દરેક ઘટનામાં આ 3Dમાં આપણે જીવીએ છીએ ત્યારે સપોઝ તમારે તમારી પોતાની કારમાં પણ અહીંથી બોમ્બે જવું હોય તો પણ ઇટ ટેક્સ એનર્જી, ઇટ ટેક્સ ટાઈમ.
રસોઈ બનાવવી હોય, તમને ભૂખ લાગી હોય, તમારે જમવાનું હોય કે બહારથી મંગાવવાનું હોય, તો યુ હેવ ટુ વેઇટ, યુ હેવ ટુ સ્પેન્ડ ધ ટાઈમ, અને તમારે ત્યાં સુધીની તમારી એનર્જી પણ યુઝ કરવી પડે. દેટ ઇઝ ફિક્સ. પહેલી વાત નિશ્ચિત છે કે જે તમને મળવાનું છે એ ત્યાં છે જ. ત્યાં સુધી પહોંચવા માટેનો સમયગાળો કુદરતે નક્કી 10 વર્ષનો કર્યો હોય તો એ 10 વર્ષનો ટાઈમગાળો, અને એ દરમિયાન 10 વર્ષમાં અંદર કેટલા અપરાધ બોધ, કેટલા અનુભવો, કેટલા લેબલો આવી ગયા હોય. એને બદલે આઈ વિલ ટીચ યુ ટુ બી રીચ. જો ડિસ્પેન્ઝા એક અલગ કોન્સેપ્ટની વાત કરે છે. મિત્રો, આ હકીકત બનવા જઈ રહી છે, આમ તો બની રહી છે, જેને આપણા પુરાણો સાથે બહુ જૂનો સંબંધ છે, બહુ જૂનો સંબંધ છે. અને લેટ મી બી વેરી ક્લિયર, એટલા માટે જ આ પેલું વાક્ય મેં કહ્યું કે આઈ હિયર બિફોર યુ સ્પીક. યુનિવર્સ હંમેશા તમને કહે છે કે તમે જે બોલવા માંગતા હો છો ને હું પહેલાં સાંભળી જ ચૂક્યો હોઉં છું. પણ આપણી પ્રાર્થનાઓ ક્યારેય ખૂટતી નથી, આપણી આજીજી, આપણા કાલાવાલા ક્યારેય બંધ થતા નથી. અને એકચ્યુઅલી પ્રાર્થના, દેટ શબ્દ, એ શબ્દ છે ને, એ શબ્દ પ્રાર્થના છે જ નહીં. પ્રાર્થના માટેનો એક અદ્ભુત શબ્દ છે કમ્યુન, જોડવું, જ્યાં કશું બોલવાનું આવતું નથી. હું દીન છું, હું ગરીબ છું, હું રંક છું, હું પાંગડો છું. પ્રાર્થનામાં જ્યારે આવું બોલીએ છીએ ને ત્યારે આપણે સ્વીકાર કરીએ છીએ કે આપણે આ છીએ. એકચ્યુઅલી વી આર નોટ. વી હેવ નેવર સેન્ટ ઓન ધીસ અર્થ વિથ ઓલ ધીસ વીકનેસીસ. આપણને આ નબળાઈઓ સાથે ક્યારેય ધરતી ઉપર કોઈએ મોકલ્યા નથી. એ સંજોગો, એ વાતાવરણ, આ 3 ડાયમેન્શનલ આપણા અનુભવો, આપણી તુલના, આપણી સરખામણી, આપણા પરિવાર, આ બધી જ ઘટનાઓએ આપણું શેપિંગ કર્યું છે. વોટ વી વેર, આપણે શું હતા, દેટ હેઝ ઓલરેડી વેનિશ્ડ. એને બદલે નવા વિચારો, નવી માન્યતાઓ, નવા પૂર્વગ્રહો એ બધા આપણી અંદર દ્રઢ થઈને બેસી ગયા છે. અને એને કારણે એ જે 10 વર્ષનો ગાળો છે ને, જે એ લંબાતો જ જાય છે, કેમ કે આ વસ્તુ વધુ ને વધુ વધતી જાય છે. એકચ્યુઅલમાં જો ડિસ્પેન્ઝા એમ કહે છે કે જો એક વસ્તુ વિકસાવવામાં આવે, બરોબર કાન ખોલીને સાંભળજો, ધીસ ઇઝ ધ મોસ્ટ એસેન્શિયલ પાર્ટ ઓફ ટુડેઝ સ્પીચ. મારી આજની વાતનું હાર્દ છે. બહુ અગત્યની વાત કહેવા જઈ રહ્યો છું. એક વખત આપણે બધું જ ભૂલી જઈએ, બધા જ એટેચમેન્ટ, બધા જ સંબંધો, કોઈ પણ જાતનો લગાવ, ન સ્થળનો, ન વ્યક્તિનો, ન વસ્ત્રનો, ન અન્નનો, કશો જ નહીં. એકચ્યુઅલમાં આપણે એ જ હતા. આપણે જ્યારે પૃથ્વી ઉપર આવ્યા, આપણી પાસે કશું જ નહોતું, નોટ એ સિંગલ ક્લોથ. પહેલું કપડું આપણી ઉપર ઢાંકવામાં આવ્યું ને ત્યારથી આવરણો ઉપર આવરણો, આવરણો ઉપર આવરણો આપણી ઉપર સવાર થતા ગયા. અને ધેટ હેઝ શેપ્ડ અસ લાઈક ધીસ. મિત્રો, યાદ રાખજો, અવર પાસ્ટ ઇઝ ઓલરેડી ડેડ. ઇટ ઇઝ નો મોર. એ પાછો આવવાનો જ નથી. એન્ડ ફ્યુચર ઇઝ નોટ યેટ બોર્ન. હજી એનો જન્મ નથી થયો. વોટ વી હેવ ઇન અવર ચાર્જ ઇઝ અવર પ્રેઝન્ટ. યસ, પાસ્ટની મેમરી પરથી, એ થયેલી ભૂલો પરથી, એ સમયે થયેલી એચિવમેન્ટ ઉપરથી વી કેન લર્ન. પણ જો ડિસ્પેન્ઝા એમ કહે છે કે આપણે જે કંઈ લર્ન કર્યું છે એને અનલર્ન કરવાનું છે. બિયોન્ડ સેલ્ફ અવેરનેસ, આપણી આ જે અવેરનેસ છે 3 ડાયમેન્શનલની, એમાંથી બહાર નીકળી જઈએ
મગજના બધા જ વિચારો શાંત થઈ જાય, મગજનું જે કંઈ બંધારણ છે જન્મ વખતે હતું એ જ પ્રકારનું થઈ જાય, તો આખું રિસ્ટ્રક્ચર થાય મગજ. એ બ્રેઇનની આખી ફોર્મ્યુલા છે, ઇટ બીકમ્સ ટોટલી ફોર્મેટ લાગ્યા પછી જાણે કે બિલકુલ નવું જ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું છે એવું થઈ જાય. અને ત્યારે એ દરમિયાન જે જોઈએ છીએ, જે એબન્ડન્સ જોઈએ છીએ, જે રિલેશનશિપ જોઈએ છીએ, જે સ્ટેટસ જોઈએ છીએ, જે ધન જોઈએ છીએ, જે માન જોઈએ છીએ, જે પ્રતિષ્ઠા જોઈએ છે, જે પદ જોઈએ છીએ, એની એક નાની એવી અનુભૂતિ કરવામાં આવે ને પછી ત્યાં દોડવું ના પડે, ના દોડવું પડે. પણ બિયોન્ડ અવર કોન્શિયસનેસ કેટલા એટેચમેન્ટ લઈને બેઠા છીએ એમાંથી બહાર નથી નીકળી શકતા. એટલા માટે આપણને પ્રાપ્ત થવામાં વાર લાગે છે. એક વખત 4Dમાં જતા રહીએ, 5D તો અલગ, એ દેવોની ભૂમિકાની વાત છે, પણ 4D સુધી પણ જો પહોંચી શકાય, માત્ર ધીમે ધીમે પ્રેક્ટિસ, બધું જ ભૂલતું જવાનું, ભૂલી શકાય છે. જ્યારે આપણા શરીર ઉપર કોઈ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, ઓપરેશન કરવામાં આવે છે, ત્યારે આપણને પેલું ક્લોરોફોર્મ કે એનેસ્થેસિયા દ્વારા બેભાન કરી દેવામાં આવે છે. અહીંયા એવું નથી. પૂરી જાગૃતિ સાથે, એક સભાનતા સાથે અને એક સમજણ છે, આપણને એક વિઝન મળ્યું છે કે જો આ કરવામાં આવે તો જે આપણને મળવાનું છે 30 વર્ષ પછી એ 30 સેકન્ડમાં તમારી પાસે આવી જાય. આઈ એમ ફીલિંગ ઇટ. આ અનુભૂતિ કરી રહ્યો છું. અને આમ સૂક્ષ્મ રીતે વિચાર કરશો ને તો આમ જુઓ તો આપણે જોડાયેલા છીએ. આ મારું છે, આ મારું છે, આ છે, આ છે, આ છે. એકચ્યુઅલમાં નથિંગ, કશું જ તમારી સાથે આવતું નથી. એન ટાઈમે જેવા તમે જન્મ વખતે હતા એ જ હાલતમાં તમે આ બ્રહ્માંડને હવાલે થઈ જાઓ છો. આટલું સત્ય નજર સામે છે. તો 4th Dમાં પ્રવેશવા માટેની લાયકાત આપણે કેળવવી પડે. અને ઇફ વન્સ વી અચીવ્ડ ઇટ, આઈ એમ પ્રેક્ટિસિંગ એ લોટ. એટલે જ હું કોઈ ચોક્કસ ધર્મની વાત નથી કરતો, હું કોઈ ચોક્કસ વ્યક્તિની વાત નથી કરતો. જે વ્યક્તિઓએ જે વિચારો વહેતા મૂક્યા છે એ પણ કદાચ એમનું મેનિફેસ્ટેશન હશે અને મને સીધું ટચ કરે છે, એટલે એને મારી ભૂમિકાએ લઈ જઈને હું તમારી આગળ મૂકી રહ્યો છું કે ધીસ ઇઝ ફેક્ટ. અદ્ભુત ઘટના બને છે 4th Dમાં પ્રવેશો ત્યારે. મેં એવા કેટલા અનુભવો હમણાં મારી નજર સામેથી પસાર થયા છે કે વિધિન 3 minutes and 40 seconds, 3 મિનિટ અને 40 સેકન્ડની અંદર કેન્સરની 4th સ્ટેજની ટ્યુમર હીલ થઈ જાય છે. પેશન્ટ બિલકુલ એઝ ઇટ ઇઝ નોર્મલ થઈ જાય છે. ધીસ ઇઝ પોસિબલ. પણ આપણે નહીં, આપણે વિચારી શકતા નથી. એટલે જો ડિસ્પેન્ઝા એમ કહે છે કે આપણે આપણું જે શીખેલું છે એને અનલર્ન કરી દઈએ અને એક એવી ભૂમિકાએ કમસે કમ 24 કલાકમાં એકવાર 5-7 મિનિટ પણ આવી જઈએ અને એ સમય દરમિયાન તમારે જે જોઈએ છે એ તમે માગો એટલે એ તમારા ચરણોમાં આવે. પછી પીછો ન કરવો પડે. અને સૂત્ર છે ડોન્ટ ચેઝ, એટ્રેક્ટ. ડોન્ટ
ચેઝ, એટ્રેક્ટ. આ વાત છે. ધારો તે એચીવ કરી શકો છો. એવી જ બીજી વ્યક્તિ બહુ અલગ વાત કરે છે અને એ બોબ પ્રોક્ટર છે. એ તો બહુ અલગ, આખી જુદી દુનિયામાં લઈ જાય છે, બહુ જુદી દુનિયામાં. એણે પહેલા પોતાની કેટલીક વાતો કરી છે કે ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ માય કોન્ફ્લિક્ટ, જ્યારે અમે ફાઇનાન્શિયલી બહુ વીક હતા, જ્યારે અમારી કોઈ પરિસ્થિતિ સારી જ નહોતી 20, 21, 22 વર્ષ સુધીમાં, ત્યારે હું કોઈ એક વર્કશોપમાં પણ ગયેલો અને ત્યાં કામ કરનારા લોકોને મેં જોયા. એને જોયા પછી મેં નોકરી ન માગી. ત્યાં મેં એને એમ કહ્યું કે આ કામ અને આના પૈસા મારે આ નથી કરવી જોબ, હું આને માટે નથી. રેસ્ટોરન્ટમાં જાય છે, ટેબલ સાફ કરતા વેઇટરને જોવે છે, ત્યારે પણ મનમાં ગાંઠ વાળે છે કે નો નો નો, આઈ વોન્ટ ડુ ધીસ, આઈ એમ નોટ ફોર ધેટ. ડિનાય કરે છે. બોબ પ્રોક્ટર અત્યારે એ ધનાઢ્યમાં ધનાઢ્ય વ્યક્તિ છે અને એ બહુ સ્પષ્ટ રીતે કઈ રીતે આગળ વધાય અને કઈ રીતે તમે લોટ ઓફ એબન્ડન્સ, લોટ ઓફ સંપત્તિ, લોટ ઓફ ધન, માન, પ્રતિષ્ઠા, રિલેશનશિપ, હેલ્થ એચીવ કરી શકો એને માટેની 3 કી આપે છે. એમાંની પહેલી કી એમ આપે છે સ્ટડી. હવે અહીંયા સ્ટડી માત્ર એક જ અર્થમાં નથી. સ્ટડી એવરીથિંગ. સ્ટડી યોરસેલ્ફ. ફર્સ્ટ સ્ટડી યોરસેલ્ફ. બીજાનો સ્ટડી કરવા કરતા જાતનો અભ્યાસ કરો. નો વોટ યુ આર, વાય યુ આર, વેર યુ આર, what is your role. Just check yourself, inspect yourself, test yourself. ચકાસો કે હું આ કામ માટે છું, એને માટે હું અહીંયા છું. જો આ અવેરનેસ આવી જાય તો તરત જ જે બીજી વસ્તુ જે કહે છે એટલે કે યુ મસ્ટ હેવ એ ગોલ, તો તમારી પાસે ગોલ હોવો જોઈએ, નિશ્ચિત ધ્યેય હોવો જોઈએ. અને ધ્યેય સુધી પહોંચતા પહેલા થાકવાનું નથી, કન્સિસ્ટન્સી જોઈએ. અને એ ધ્યેય તો છે જ, પણ એ ધ્યેય સુધી પહોંચવાની પ્રક્રિયા છે ને, એમાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. આ બહુ અદ્ભુત વાત કરે છે. આ નાની નાની વાતો નથી, આ જિંદગીના બધા ક્ષેત્રોમાં લાગુ પડે. કેટલાક એવા હોય છે જે અપવાદો ગણી દઈએ ને એને આપણા તર્કમાં લઈ જઈને આપણી જાત સાથેનું સમાધાન કરીએ. અને જે બહુ મહત્વનું એક ત્રીજું જે પાયારૂપ આવશ્યક એવું લક્ષણ એ કહે છે કે તમારી પાસે એક મેન્ટર હોવો જોઈએ, કમસે કમ એક ગુરુ હોવો જોઈએ. તમે મેળવી શકો છો, બધું જ મેળવી શકો છો. એક બાજુ જો ડિસ્પેન્ઝા એમ કહે છે કે તમે 3Dમાંથી 4Dમાં પહોંચી શકાય છે. બોબ પ્રોક્ટર એમ કહે છે કે આ 3 શરતોને ફૂલફિલ કરો. સ્ટડી એવરીથિંગ, ફિક્સ્ડ ગોલ નક્કી કરો, એન્ડ હેવ એ મેન્ટોર, અને કોઈ એક મેન્ટોર નક્કી કરો. આઈ વિલ ટીચ યુ ટુ બી રીચ. બની શકાય છે. હા, ધો યુ ડોન્ટ હેવ એનીથિંગ. તમે ગમે એટલા કર્જમાં દબાઈ ગયા હો,
યુ કેન કમ આઉટ. તમે નથી આવ્યા, દેટ હેઝ ઓલરેડી પ્લાન્ડ. આ બધો એનો જ પ્લાન છે, એની જ સ્ક્રિપ્ટમાં છે. અને તમારી ઉપર આ છે, ઇટ મીન્સ કે તમારી પાસે એમાંથી બહાર આવવાની તાકાત પણ છે. એ તમારી તાકાત તમે ઓળખો, એને માટેના આ અનુભવો આપી રહ્યું છે. ત્રીજી વ્યક્તિ છે જ્યોર્જ કેમેલ. બહુ યંગ છે અને બહુ એકદમ લેટેસ્ટ અલ્ટ્રા મોડર્ન હાઈફાઈ શૈલીમાં બધી વાત કરે છે. અને એના બધા જ મુદ્દાઓ, એના હોટ મુદ્દાઓ, સેક્સી મુદ્દાઓ તરીકે એ લઈ લે છે. એક ક્રેઝ છે એને પૈસા પાછળનો. અને બહુ સ્પીડલી એની વાતો કરતો હોય છે ત્યારે એની આંખોમાંથી જે સપનાઓ દેખાતા હોય છે ને આપણે જોઈ શકીએ છીએ. એ સપનાઓ ક્યારેક કમ્પ્લેન પણ કરે છે અને ક્યારેક વાલ પણ કરતા હોય એવું લાગે. અને કેમ કે એ સપનાઓ એને એચીવ કર્યા છે. જ્યોર્જ કેમેલ. જસ્ટ ગો થ્રુ યુટ્યુબ. આ બધા પાત્રો તમને બતાવશે કે આ દુનિયામાં લોકો શું એચીવ કરી રહ્યા છે. એણે જે કેટલીક વાતો કરી છે. બહુ પહેલી વાત જેમાં એનું આખું સૂત્ર આવી જાય, ફીલિંગ એન્ડ બીઈંગ મોર વિથ લેસ. એવું અનુભવો, એવા બનો, ભલે તમારી પાસે કશું જ ન હોય છતાં તમે એવી અનુભૂતિ રાખો. કેમ કે તમારી આંતરિક સમૃદ્ધિ છે. દેટ નોબડી કેન બાય વિથ મની. એ તમારી રિચનેસ છે ને, એને જસ્ટ આઈડેન્ટિફાય કરો, એને ઓળખો અને એના ઉપર એ ફોકસ કેન્દ્રિત કરે છે. એ ઇન્સ્ટન્ટ ક્લેરિફિકેશનમાં માને છે. ક્લેરિફિકેશન હોવું જોઈએ તમારી પાસે. એ વાત, આ ચારેયની વાત પૂરી થાય એટલે હું 2 પ્રશ્નો સાથે મારી વાતને પૂરી કરવાનો છું. I think now already beyond time my video is extending a lot. પણ આ વાત મારે પૂરી કરવી છે એટલા માટે. એ જ્યોર્જ કેમેલ એનું એમ કહેવું છે, માય પાસ્ટ કેન નોટ કંટ્રોલ માય ડેસ્ટિની. મારો ભૂતકાળ ક્યારેય મારા નસીબને રોકી શકે નહીં. યસ, બટ આઈ કેન ક્રિએટ માય ડેસ્ટિની વિથ માય પાસ્ટ. આ કોન્ફિડન્સ છે. એટલે રાખમાંથી ઊભા થવાની વાત કરે છે. દેટ ડિપેન્ડ્સ. પણ આ બધાના પાયામાં તો પેલો જો ડિસ્પેન્ઝા જ છે. એ જો એને સારી રીતે સમજી લેવામાં આવે. અત્યારે વર્લ્ડ ફેમસ છે જો ડિસ્પેન્ઝા. એનું નામ, એનું કામ, એનું પ્રદાન અદ્ભુત અદ્ભુત. ઋષિ માણસ કહી શકાય. સિક્રેટ મૂવી જે આવ્યું એમાં એમણે કામ કર્યું છે અને હી હેઝ મેનિફેસ્ટેડ ઓલ ધીસ થિંગ્સ. અને લાસ્ટ બટ ધ લિસ્ટ, જે પેટ ડેવિડ, 4th ફાઇનાન્શિયલ એક્સપર્ટ, એણે એક વિધાનમાં પોતાના રહસ્યને આપ્યું છે કે યુ આર હિયર ટુ રિક્રિએટ યોર સેલ્ફ. તમારી જાતને રિક્રિએટ કરો. તમે જે થઈ ગયા છો ને એમાંથી તમારે જે થવું છે ને એનું રિક્રિએશન કરો. ઇટ ડિપેન્ડ્સ. તમારે બુદ્ધ થવું છે, તમારે ધનાઢ્ય થવું છે, તમારે બદમાશ થવું છે. યુ હેવ મેની એક્ઝામ્પલ્સ બિફોર યુ. જસ્ટ સેટ યોર ગોલ અને રિક્રિએટ યોર સેલ્ફ. અને બીજી છેલ્લી પાયાની વાત એમ કરે છે કે મની વોન્ટ્સ ટુ બી રિસ્પેક્ટેડ.
પૈસો હંમેશા માન ઝંખે છે, એનું માન કરતા શીખો. ધ થિંગ્સ ધેટ યુ હેટ, એ વસ્તુઓ જેને તમે ધિક્કારતા હો છો, જેના પ્રત્યે તમને ભારોભાર અણગમો હોય છે, એ તમારી પાસે લાંબો સમય રહેતી નથી. ઇટ મીન્સ, જો તમારે મની જોઈએ છે તો લવ ઇટ, રિલેશનશિપ જોઈએ છે, લવ ઇટ, હેલ્થ જોઈએ છીએ, લવ ઇટ, કેર ઇટ, ઓનર ઇટ. ફરી પછી મૂળ વાત, આઈ હિયર બિફોર યુ સ્પીક. તમે બોલો ને એ પહેલાં મને એ સંભળાઈ ચૂક્યું હોય છે, અને મને એમ હતું કે આજે હું આ વાત કરું. એટલા માટે જ જ્યારે ક્યારેય ધન, સમૃદ્ધિ, પૈસા એની વાત આવે, અર્નિંગની વાત આવે, ત્યારે બે પ્રશ્નો વિચારી લેવા. એમ આઈ વર્ધી ઓફ ઇટ? હું એ પૈસાને ડિઝર્વ કરી શકું એટલી પાત્રતા ધરાવું છું? મારી એટલી લાયકાત છે કે એટલા પૈસાને હું સાચવી શકું? એન્ડ સેકન્ડ, હું આ પૈસાનો શું ઉપયોગ કરવા માગું છું? હું આ સંપત્તિનો શું ઉપયોગ કરવા માગું છું? તમારો હેતુ અને તમારી લાયકાત તમને ત્યાં પહોંચાડશે. પછી તમારી કક્ષા મુજબ આ સત્ય છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ શબ્દ છે જ નહીં. ધીસ ઇઝ માય મેનિફેસ્ટેશન. થેન્ક યુ.